કેર ફાઉન્ડેશન રાજકોટ અને જૂનું નામ કેન્સર ક્લબ આના દ્વારા કેન્સરના દર્દીઓ દ્વારા અને એમના પરિવાર દ્વારા અને રાજકોટના સેવાભાવી લોકોના સહયોગથી અમે સૌરાષ્ટ્રનું અને ગુજરાતનું મોટું પેલેટિવ કેર યુનિટ રાજકોટમાં કાલાવડ રોડ નજીક બનાવવા જઈ રહ્યા છીએ, જેમાં ચોથા સ્ટેજના કેન્સરના દર્દીઓને ચોથા સ્ટેજ પછીથી જે મુશ્કેલીઓ થાય છે એમના માટેની તમામ સુવિધા અમે પૂરી પાડવાના છીએ. અહીંયા કેન્સરના દર્દીઓને ડૉક્ટરે જે કંઈ સજેશન આપેલા છે, જે ટ્રીટમેન્ટ આપેલી છે, એ મેડિસિન હોય કે નાની મોટી સર્જરી હોય, એ બધી જ પ્રોવાઈડ કરવામાં આવશે. 24 કલાક દર્દીઓને ડૉક્ટરની સુવિધા મળશે, નર્સિંગની સુવિધા મળશે અને ભોજનની વ્યવસ્થા છે એ પણ એમને એમના ફેમિલી સાથે મળી શકશે અને બધું જ વિના મૂલ્યે છે. એટલે કે અમારી પેલેટિવ કેર યુનિટ સેવા માટે જ સ્થાપના કરવામાં આવેલી છે, નિસ્વાર્થ ભાવે કરવામાં આવેલી છે. એટલે અહીંયા કોઈ પણ પ્રકારના કેશ કાઉન્ટર હશે જ નહીં. બીજું, અહીંયા જે કંઈ સેવા કરવામાં આવશે એ બધા કેન્સરના દર્દીઓ જ હશે. એમાં અમુક ડૉક્ટર્સ છે એ ખુદ કેન્સરવાળા છે, પરિચારિકાઓ હશે એ પણ કેન્સરવાળી, અમારા સંસ્થાના કાર્યકરો, હું ખુદ કેન્સર વોરિયર છું, એ બધા જ સાથે મળી અને અમારા પરિવાર, કેન્સરગ્રસ્ત લોકોના પરિવારો છે, આ પેલેટિવ કેર યુનિટની અંદર સેવા આપશે. આ હોસ્પિટલની અંદર મેડિટેશન હોલ, એટલે યોગ માટેની વ્યવસ્થા, સર્વધર્મ મંદિર, ગૌશાળા, યજ્ઞશાળા, બાળકો માટે ગેમ ઝોન અને આયુર્વેદિક તેમજ હોમિયોપેથિક જે કંઈ ટ્રીટમેન્ટ થતી હોય એ પણ અમે એમાં આપવાના છીએ. ટૂંકમાં એ છેલ્લા સ્ટેજનો જે દર્દી છે એના પરિવારને જે મુશ્કેલી પડતી હતી કે એક દિવસનો ખર્ચો 20,000 થી 22,000 રૂપિયાનો જે થતો હતો, એ મુશ્કેલીમાંથી એ બહાર નીકળશે. બીજું, એ લોકો ઘરમાં જે સારવાર નથી કરી શકતા એ બધી જ સારવાર ત્યાં એને ઘર જેવું જ વાતાવરણ મળશે, કારણ કે ઘરનો એક સભ્ય પણ સાથે જ હશે અને ફરજિયાત હશે કે જેથી એને એકલું ન લાગે. બીજું, એનો પરિવાર એટલે બધા જ કેન્સરવાળા હશે એટલે એને એક પ્રકારની માનસિક હૂંફ મળી રહેશે. મને આ વિચાર પેલેટિવ કેર યુનિટનો આપણા ભૂતપૂર્વ કલેક્ટર શ્રી પ્રભવ જોશી અને રાજકોટ નાથાલાલ પારેખ હોસ્પિટલના ખ્યાતિબેન વસાવડા છે એમના દ્વારા આપવામાં આવેલો. અને ખાસ એ ટચ મને એટલા માટે કર્યું કે અમે જે સંસ્થા ચલાવીએ છીએ એમાં ખૂબ જ પારાવાર મુશ્કેલી આર્થિક થઈ ગઈ હોય એટલે દર્દીઓ અમારી પાસે આવતા હોય છે અને અમે ડોનરની વ્યવસ્થા કરી દેતા હોઈએ. એમાં એક ખાસ કરીને રણછોડનગર બાજુથી એક પેશન્ટ આવેલું હતું, એમના ભાઈએ કિડની વેચી દીધી, એમનું ઘરનું ગેરેજ હતું એ વેચાઈ ગયું, ખેતીની જમીન હતી એ વેચાઈ ગઈ. અને આવા અનેક દર્દીઓને અમે જોઈએ છીએ કે જે પેલેટિવ થઈ ગયા હોય એટલે એને એ કોઈ એમને પોતાના દીકરાને કે બાપને કે બેનને કે માને એવું નહીં કહી શકે કે હવે અમારાથી કંઈ થાય એમ નથી. હવે આ મુશ્કેલી છે ને એ કહી નથી શકાય એવી, પરિવારને જે મુશ્કેલી પડે છે ને એનું આકલન ન કરી શકાય, કારણ કે એક બાજુથી એ બાળકની ફી નથી ભરી શકતા સ્કૂલની, બીજું ઘરમાં બધા બિલ ભરવાના હોય, ઘરમાં બાકીના બધા પરિવારના સભ્ય રહેવાના હોય, તો આવા લોકોને ખૂબ મુશ્કેલી પડે છે. એટલે પેલેટિવ કેરની જરૂરિયાત હતી. બીજું, સૌરાષ્ટ્રની અંદર દર વર્ષે નવા 5,000 કેન્સરના દર્દીઓ આવે છે અને એમને પેલેટિવ કેરની જરૂરિયાત છે. એટલે આખા સૌરાષ્ટ્ર એટલે દ્વારકાથી માંડીને પોરબંદર અને દરિયાકાંઠાના વિસ્તારો, આમ બાજુ અમરેલી સુધી બધાને આ જરૂરિયાત હતી, એ હવે પૂરી થશે રાજકોટમાં.